DJ, now gonna edit. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू आजना एक नवा एडिटिंग विडियोनी अंदर। तो आगे तमे डेमो विडियो में जे प्रकारનું સ્ટેટસ જોયું એ પ્રકારનું એકદમ નવી સ્ટાઇલમાં જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છું। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દેજો। અને મેં વિડિયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને પાસવર્ડ પણ તમને વિડિયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને પૂરો જોજો, સ્પીક ના કરતા। અને તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર એડિટિંગ વિડિયો શરૂ કરીએ। अभी मजा आएगा ना। સૌથી પહેલા એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે કંઈક આ રીતે લોડિંગ લેશે, ત્યારબાદ તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે। તો એ નીચે તમે જોઈ શકો છો પ્રોજેક્ટનું આઇકન છે, એના ઉપર ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટની લિંક આપેલી છે। તો 3 પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। ઇમ્પોર્ટ કરશો એટલે અહીંયા તમારે સૌથી પહેલાં બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતે બીટમાર્ક જોવા મળી જશે। તો નીચે તમે પ્લસનું આઇકન જોઈ શકો છો, એના પર ક્લિક કરવાનું છે અને જે મીડિયાવાળું ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમે જોશો આ ફોલ્ડરને તમારે સિલેક્ટ કરી લેવાનું છે। સિલેક્ટ કરશો એટલે અહીંયા તમને ફોટો, સોંગ અને બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે। તો અહીંયા તમારે સૌથી પહેલાં ફોટાને એડ કરી લેવાનું છે। ફોટો એડ કરશો એટલે આ રીતે ફોટો આવી જશે। ત્યારબાદ તમારે અહીંયા ખાલી જગ્યા પર ક્લિક કરવાનું છે અને આ રીતે સ્લાઇડ કરીને સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે અને તમારે ફોટા પર ક્લિક કરીને એરો પર ક્લિક કરશો એટલે ફોટો લાસ્ટ સુધી આવી જશે। ફોટો લાસ્ટ સુધી આવી જશે એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। ત્યારબાદ તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે ને નીચે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે। ફરીથી તમારે મીડિયા ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે પીએનજીને એડ કરી લેવાનું છે। પીએનજીને એડ કરશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો તમે નીચે મૂવ એન્ડ ટ્રાન્સફરનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે બીજા નંબરનું રોટેશનવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે અને અહીંથી તમે જોશો આ રીતે -90 રોટેટ કરી દેવાનું છે। -90 રોટેટ કર્યા બાદ તમારે અહીંયા પહેલા નંબરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। પહેલા નંબરના ઓપ્શન પર ક્લિક કરીને તમારે આ રીતે પીએનજી જોઈશું અહીંયા સેટ કરી દેવું છે। આ રીતે પીએનજી સેટ કરશો એટલે અહીંયાથી તમે થોડુંક આ રીતે પીએનજીને નાનું કરી દેવું છે અને ફરીથી તમારે આ રીતે પીએનજીને સેટ કરી લેવું છે। પીએનજી સેટ કરશો એટલે તમારે ફરીથી પીએનજી પર ક્લિક કરવાનું છે અને બોર્ડર એન્ડ શેડોનું ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવું છે અને અહીંયા ત્રીજા નંબરનું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે જે શેડોનું બટન છે એને ઓન કરી દેવું છે અને તમારે શેડોની સાઇઝ છે તેને તમારે આ રીતે 50 કરી દેવું છે। 50 કરી દીધા બાદ ત્યારબાદ અહીંયા પોઝિશન છે તેને XY છે અને 0 0 કરી દેવું છે। આ રીતે તમે જોઈ શકો છો આ રીતે 0 0 કરી દેવું છે એટલે આ રીતે શેડો લાગી જશે। ત્યારબાદ તમારે આ રીતે સ્લાઇડ કરવાનું છે અને સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે અને પીએનજી પર ક્લિક કરીને એરો પર ક્લિક કરશો એટલે પીએનજી લાસ્ટ સુધી આવી જશે। આ રીતે થઈ જશે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, અહીંયા જે આપણે બીટમાર્ક છે તેને આપણે ઇફેક્ટ એડ કરવાનું છે। એના માટે અહીંયાથી બહાર નીકળી જવું છે અને અહીંયા તમને ઇફેક્ટ પ્રોજેક્ટ જોવા મળશે। તો ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે અહીંયા તમને 2 લેયર જોવા મળશે। તો અહીંયા તમે નીચે જોશો ગ્રુપ માટે એક લેયર છે એને તમારે સિલેક્ટ કરી લેવાનું છે। આ રીતે દબાઈ રાખશો એટલે સિલેક્ટ થઈ જશે અને અહીંયા જોશો પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે અને જે કોપી લેયર લખેલું છે એના પર ક્લિક કરી દેવું છે। કોપી કર્યા બાદ અહીંયાથી તમારે બહાર નીકળી જવાનું છે અને ફરીથી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા આગળ આવશો એટલે તમે જોશો કે પહેલું જે બીટ છે જે 1.3 સેકન્ડ ત્યાં આવી જવું છે અને જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા જે પેસ્ટ લેયર લખ્યું છે એના પર ક્લિક કરી દેવું છે। એના પર ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે। ત્યારબાદ તમારે ગ્રુપ વાળી લેયર છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમે 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે અને જે જોશો સૌથી લાસ્ટમાં અનગ્રુપ લખેલું છે એના પર ક્લિક કરી દેવું છે। એના પર ક્લિક કરશો એટલે તમે જોશો આ રીતે આપણી ઇફેક્ટો લાગી ગઈ છે। હવે તમારે શું કરવાનું છે, અહીંયાથી બહાર નીકળી જવું છે। અહીંયા તમારે સોંગલિસ્ટ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। સોંગલિસ્ટ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો તમને ગ્રુપવાળી એક લેયર જોવા મળશે। તો એ લેયર ઉપર તમે દબાઈ રાખશો એટલે આ રીતે સિલેક્ટ થઈ જશે અને તમારે અહીંયા ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને જે કોપી લેયર લખેલું છે એના પર ક્લિક કરી દેવું છે। કોપી કર્યા બાદ તમારે અહીંયાથી બહાર નીકળી જવું છે। ફરીથી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે।
બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તો સ્ટાર્ટિંગમાં આવી જવું છે ને અહીંયા પ્લસ આઇકન પર ક્લિક કરવાનું છે અને અહીંયા જે પેસ્ટ લેવલ લખેલું છે એના પર ક્લિક કરી દેવું છે. પેસ્ટ લેવલ પર ક્લિક કરશો એટલે આ રીતે જોઈશું, આ રીતે સોંગ લિરિક્સ આવી જશે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, અહીંયાથી બહાર નીકળી જવાનું છે અને તમારે ફરીથી ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને એક રેક્ટેંગલવાળી એક લેયર જોવા મળશે. તો લેયરને તમારે ઉપર દબાઈ રાખશો એટલે આ રીતે સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ તમારે અહીંયા પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે અને જે કોપી લેયર લખેલું છે એના પર ક્લિક કરી દેવું છે. કોપી કર્યા બાદ અહીંયાથી પણ આપણે બહાર નીકળી જવાનું છે અને ફરીથી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તો તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને જે પેસ્ટ લેયર લખેલું છે એના પર ક્લિક કરી દેવું છે. પેસ્ટ કરશો એટલે તમે જોશો આ રીતે ઇફેક્ટ લાગી જશે. તો તમારે લાસ્ટમાં જોઈ લેવાનું છે, જે આગળ પાછળ હોય તો તેને તમારે કટ કરી લેવાનું છે. જોઈશું છો આ રીતે તમારે આવી જવાનું છે. ત્યારબાદ અહીંયા જોશો બે લેયર આટલી થોડીક આગળ છે, અહીંયાથી તમારે આ રીતે કટ કરી દેશે. કટ કર્યા બાદ તમારે અહીંથી ફરીથી આ રીતે સ્લાઇડ કરવાનું છે અને સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરીને મીડિયાવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને તમને બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે. તો વિડીયોને એડ કરી લેવાનું છે. વિડીયોને એડ કરશો એટલે તમને જોઈશું આ રીતે વિડીયો જોવા મળી જશે. તમારે વિડીયોની લેયર છે એના પર ક્લિક કરવાનું છે અને નીચે જે મૂવ એન્ડ ટ્રાન્સફરનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે બીજા નંબરનો રોટેટવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમે જોશો આ બોલ છે એને પકડીને આ રીતે તમારે 90 કરી દેવું છે. 90 કર્યા બાદ તમારે ખાલી જગ્યા ઉપર ક્લિક કરવાનું છે. ખાલી જગ્યા ઉપર ક્લિક કર્યા બાદ તમારે જે વિડીયોની લેયર છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા ઉપર 3 ડોટ છે એના પર ક્લિક કરી દેવાનું છે અને તમને 5મા નંબરનું ફિલ કમ્પોઝિશન એરિયા જોવા મળશે. તો એના પર ક્લિક કરશો એટલે આ રીતે ફૂલ સ્ક્રીન વિડીયો થઈ જશે. ત્યારબાદ તમે નીચે જોશો બ્લાન્ડિંગ એન્ડ ઓપેસિટીનું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે બીજા નંબરનું તમને ઓપ્શન જોવા મળી જશે લાઇટન, એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે તમને ચોથા નંબરનો ઓપ્શન જોવા મળશે. તો એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે વિડીયો ઇફેક્ટ લાગી જશે. ત્યારબાદ તમારે આ રીતે સ્લાઇડ કરવાનું છે. સ્લાઇડ કરશો એટલે તમે જોશો આ રીતે તમારે વિડીયોની લાસ્ટમાં આવી જવાનું છે. વિડીયોની લાસ્ટમાં આવ્યા બાદ ત્યારબાદ વિડીયોની લેયર છે એના પર ક્લિક કરવાનું છે અને જે ત્રીજા નંબરનો ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે આ રીતે એક્સ્ટ્રા વિડીયો કટ થઈ જશે. આ રીતે કટ થઈ જશે. ત્યારબાદ તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે. સ્ટાર્ટિંગમાં આવી જશો એટલે તમે જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો બનીને થઈ ગયો છે, એ પણ કોપી પેસ્ટ કરીને. તો હવે વિડીયોને સેવ કરવા માટે આપણે શું કરવાનું છે, અહીંયા ખૂણામાં જે એરો છે એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા બાદ તમે જોશો અહીંયા આ એરો છે એના પર ક્લિક કરવાનું છે અને તમે જોશો અહીંયાથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવું છે. તો આ રીતે વિડીયો સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા એડિટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.